ભાઈ સાહેબ એનટીએ વાળાએ જયમેન 2026 વાળા માટે એક નવી નોટિફિકેશન બહાર પડેલી છે. આ વર્ષથી તમે એક્ઝામ સેન્ટરની અંદર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. કેવી રીતના હું તમને દેખાડું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આવું તમારે કેલ્ક્યુલેટર હશે, બરોબર. ઇન્ફોર્મેશન બુલેટિનમાં આવેલું છે. હવે તમારે અહીંયા છે ને માઉસની મદદથી આવી રીતના ક્લિક કરીને, આ તો અત્યારે ઓલું તમારી ઇમેજ જ છે, ક્લિક કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કેલ્ક્યુલેટર છે તમારે ઓન સ્ક્રીનનું છે, તમારે માઉસથી યુઝ કરવું પડશે. એટલે તમે એવું વિચારતા નહીં કે ભાઈ આપણે બહુ મજા પડી ગયા. હા, બહુ ગણતરીવાળા સ્ટેપ છે એ તમે કેલ્ક્યુલેટરની અંદર છે તમે કરી શકો છો. પોઈન્ટવાળા આન્સર બી તમે લઈ આવી શકો છો, બરોબર. એનાથી તમારે શું કરવાનું છે કે તમારે જે ફિઝિકલ કેલ્ક્યુલેટર યુઝ કરો છો એની જગ્યાએ તમારે વર્ચ્યુઅલ કેલ્ક્યુલેટર યુઝ કરવાનું છે, જે તમારા કોમ્પ્યુટરની અંદર આવેલું છે, જે માત્ર ને માત્ર માઉસની મદદથી ચાલશે, બરોબર. એમાં તમારે કેલ્ક્યુલેશનની સ્પીડ જે કેલ્ક્યુલેટર યુઝ કરો છો અથવા કોમ્પ્યુટરમાં તમે કીબોર્ડથી કેલ્ક્યુલેટર યુઝ કરો છો એના કરતાં સ્પીડ થોડી ઘટી જશે. અને સ્પીડ અને એક્યુરસી વધારે રાખવા માટે તમારે તમારા ઇન્સ્ટિટ્યૂટ, કોચિંગ સેન્ટર, સ્કૂલ અથવા ઘરે જે કોમ્પ્યુટર હોય એમાં તમારે ઘણી બધી મોક ટેસ્ટ આપવાની રહેશે, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકી અને તમારી સ્પીડ અને એક્યુરસી વધારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બહુ મસ્ત છે, એ તમારે જોરદાર અપડેટ આવી ગઈ છે. તો જે મેઇનમાં જે તમારે અમુક એમસીક્યુ ખોટા પડી ગયા હતા ગણતરી, એ તમારે સાચા પડશે અને તમારો ટાઈમ પણ બચાવશે. તો એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ. અને આવી જ અપડેટ મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અસ્તુ.